બધારેલા હરિગુરુ સંતની પૂજ્ય માધવરામ મહારાજની નિર્વાણ હંસની આજે પવિત્ર ગોમિયા કોલ્લા મુકામ પૂજ્ય મહારાજ શ્રી લેબુરામજી માતાજીના નામ સ્મરણના અર્થે દૂર દૂરથી સંતોને તેડી ભક્તોને તેડી સત્સંગ ભજન દર્શન ને સેવાનો લાભ લઈ રહ્યા છે. બહુ અમૂલક લાભ કહેવાય. સંતો જ સંતોને તેડતા હોય છે અને સંતોની ઓળખાણ સંતને જ હોય છે. સંત સિવાય બીજું સંતને કોઈ ઓળખી ના શકે. આપણે સંતને ઓળખવા હોય તો આપણે સંતના જેવું નહીં, પેલા કહેતા કે ભેંસ રાખવી હોય તો ભેંસ જેવું થવું પડતું હોય, એવું બધું થવું પડે. ને સંતોનો મહિમા એટલો બધો શાસ્ત્રોની અંદરમાં અવર્ણનીય કર્યો છે. જે વેદો જેનું વર્ણન કરે છે, ભાગ બડા જે ઘેર સંત વધાર્યા, કરી સમરણ ભવ સાગર તાર્યા. આપણને આપણું સમરણ આપણને યાદ કરાવી દે કે આપણે કોણ છીએ. આ જગતની અંદરમાં માતા પિતા અને સંસારે આપણને વિધના રૂપે આપણને નક્કી કરાયા છે. કોઈને બ્રાહ્મણ નક્કી કરાય, કોઈને ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, નર, નારી, હિન્દુ, મુસલમાન, જોગી, જંગમ, શેવડા, દરવેશ, વિપ્ર ને સંન્યાસી, વિધ રૂપે નક્કી કરાય. પરંતુ સંત આપણને આપણા સદગુરુ આત્મા નક્કી કરાવે કે તું આત્મા છે, બીજું બધું કોઈ. એટલે આપણા ગુરુ મહારાજ પણ એક સુંદર વાત બોલ્યા કે રામ નામ તું રાખ હૃદયમાં, ગાઢ કલ્પના કાચી, આદ અંત ને મધ્ય બોલે એ વસ્તુ સાચી. આ બોલે ને એના ઉપર કોઈ આવરણ ના આવે બા. અને બોલે એ સત્ય છે અને એ આપનું સ્વરૂપ છે. જ્યાં જોવો ત્યાં નહીં, જે છે તે આપનું સ્વરૂપ જ છે, જેને મહાપુરુષે આત્માની સંજ્ઞા આપી છે. આપ આત્મા છો અને આ આત્મા જ્યારે તમે એને ઓળખશો, પોતાના સ્વરૂપને ઓળખશો, તો તમારો જ આત્મા પોકાર કરીને કહે કે હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. જેને શાસ્ત્રો વેદો બ્રહ્મ કહે છે, જેને પરમાત્મા કહે છે, એ મારાથી લગારે જુદું નથી. આવું સદગુરુનો પ્રતાપ છે. સદગુરુ આપણને આવું જ્ઞાન પ્રગટ કર્યું. અને એ તમે છો. આ તો જેમ હમણાં ચોમાસું આવ્યું ને વરસાદ વરસ્યો એટલે પૃથ્વીનો સંગ થયો. પાણી તો નિર્મળ જ હતું, ચોખ્ખું પાણી છે. પરંતુ ભૂમિનો સંગ થવાથી ત્યાં એકત્ર થયું, એકઠું થયું એટલે થોડા સમય પછી નીલ આવી ઉપર, નીલલાજીજી ઉપર. એટલે આપણે આ ભાગથી જઈને જોવા છે એટલે આપણને એમ કે નીલ જ છે, પાણી છે. આપણને પાણી દેખાતું નહીં. આપણી નજરની આડા આ નીલ આવી ગઈ છે, આપણી નજરની આડી છે. પાણીના આડું તો કોઈ નહીં. એ તો પેલા ભાગની અંદરમાં તમે રહીને જોવો, પેલી બાજુથી તો તમને કોઈ નીલ આડી આવે નહીં. આપણા આડી આવે, આપણા દ્રષ્ટિથી આડી આવે. જો કોઈ ફટકડીનો ટુકડો મય નાખવામાં આવે, આ તો આ નીલ ચોખ્ખી થઈ જાય અને નિર્મળ સ્વરૂપ આપણું પ્રગટ થઈ જાય. જે આપણા ગુરુ મહારાજે વાણીમાં આવે તે વણસી જાવે નિર્વાણી પદ સાચું,
નામ રૂપ ને ગુણથી ન્યારો. બાપ તમારે નામ પણ નથી, રૂપ પણ નથી ને ગુણ પણ નથી. માની લીધું છે આ નામ રૂપ ગુણ નહીં અમારે કબુ ન ધરું મેં અવતારા. તમારો અવતાર જ નથી તો તમારું મૃત્યુ ક્યાંથી છે? પરંતુ આપણે આ વાતથી વંચિત છીએ. સુંદર મહાપુરુષો જેને જેને અનુભવ થયો એ બોલ્યા છે, અનાદિના છીએ અમે એકલા, આવું ભાન થઈ જાય. ભગવાન પણ કૃષ્ણ અર્જુનને વાત કરી કે તું તને ઓળખ તો મને ઓળખવાની જરૂર રહેશે નહીં, કાં તો તું મને ઓળખ તો તને ઓળખવાની જરૂર રહેશે નહીં. તમે જો આપણા આ ડેરીની અંદરમાં આ લેબુરામ મહારાજને ભેંસો ઘણી એટલે ઘણું દૂધ આવે, ઘણું દૂધ આવે એટલે હવે બધે બધું તો કોઈ દૂધને માપ કે એવું નહીં લેતા પેલા લેનારા. એટલે મોચું એવું ડેકલી લઈને શું હાથમાં છું સેમ્પલ કાઢે, સેમ્પલ કરીને પછી કે આ પેલું તમારે જે નિયમ રહ્યું એ દૂધ આ સેમ્પલ રહ્યું એ છે એટલે શું કે હોય એ જ છે. અને જે સેમ્પલ લીધું એ છે અને જેનું સેમ્પલ લીધું એ આ બે દૂધમાં પેલામાં જોવો તો ફેટ એ છે અને આમાં જોવો તો ભાઈ તમારે એક જગ્યાએ જોવાનું છે. એક જગ્યાએ જોઈ ગયા તો તમારે જ્યાં જોવો એ છે અને હોય જોશો તો એ બીજો નહીં. ઓને હરી નથી જુદા સંતોભાઈ, ઓને હરી નથી જુદા. આત્મ પરમાત્મા એક જ કહીએ, આ બે નહીં મુદ્દા, બે વસ્તુ નહીં. સોનો દાગીનો એક જ વસ્તુ, દ્રષ્ટિ ભેદ છે જુદા. ગ્રાહકની દ્રષ્ટિની અંદરમાં દાગીનો છે અને સોનીની દ્રષ્ટિની અંદરમાં સોનું છે. સંતોના આત્મા રૂપ થયા છે અને જગતનો માણસ દેહ રૂપ માને છે. જેના આનું જ્ઞાન નથી, જે ઘડીને હોનીયમાં ઉભો કર્યો છે ટૂંકીઓ, હોનામાં કેને ઉભો કર્યો? મોય ટીપીઓ મારી મોય ઉભો કર્યો છે. ચોય સપનામાં નતું, ચોય હતું નહીં. એટલે મહાપુરુષે કહ્યું કે જગત તો સપનામાં નતું પણ આ મારવાલી ઊભું કર્યું છે મોય કરી. હવે મને કાઢતા તો ઘણી વાર થઈ જાય. આ મહાપુરુષો અને એક વખતનું પહેરી જાય ને તમારે, આ તો ભાઈ કાઢવા જો ને તો એ મારા વાલું બકરું કાઢતા ઊંટ પહેરી જાય, હોમું પહેરી જાય છે બધું. તમે ઓમ કરો તેમ કરો, પછી તો અમે કાઢવા વાળા છે ને અમે આ કરવા વાળા, એવું બધું પહેરી જાય એટલે વધારે ને વધારે પહેરી જાય. પણ મહાપુરુષે કીધું તમારે જો પેલા જમાનાની અંદરમાં એક સમય એવો હતો જુવું નથી પડતી, પેલા તેટલી જુવું પડતી. વેવાઈ આવે તો બે જણા વગડું કાઢીને કંપની આવે, વેવે બે લેફો ઊંચો કરીને તળી બોલાવતી હોય ફટ. આટલું બધું પાર ના આવે. બોલો કે શું કરશે તારે? મારે તો કોઈ પાર જ આવતો નહીં. હોળે હોય હોતે લેન લાજેલી હોય. તાકી શું કરશો કે ગરમ પાણી કરો, લેમન નોશું તો હમું ના આવ્યું. તાકી તડકામાં રેતમાં નોકરો આ લુગડા તો એમાંય ના મેળાયો. તમારે મહાત્મા પુરુષે કીધું કે એમ કરો, આ બધું આ વાગડું કાઢી નોઈ ગયો, આખું વાગડું નોશું. હવે એક જ જુસે હોય કાઢી નોઈ ગયો. તમે આ ડખો જ બધો હતો છે. પછી આ બધું તમારે જ્યાં આ થયું ને ઘાટની અંદરમાં જ ડખો છે. ઘાટે વગટ વાટે વખમી આ કરોડમાં કોક જોણે એ હાસુ નોમ લઈને પ્રભુના પ્રેમ રસ લઈને કોઈ તરે. આ ઘાટની અંદરમાં આવ્યો એટલે ઉપાધિ થઈ ગઈ છે. સમજ્યા? અને ઘાટ વગર કન્યા મોનતી નહીં. એકલે લકડી આલો, હોનું આલો, બિસ્કીટ આલો, આ તો કોઈ વાઈન ગમતું નહીં. વાઈને ગમે છે શેનાથી? ઘાટથી. ટૂંકીઓ પહેરાવો તારે અને પાછળ ગાતા હોય. ઘાટ લાવો તાર પેલો ઢોલડી ઉપર જઈને બેસે ને એટલે તરત જ મોજ. ઘરમાં બેઠા બેનડી બોલ્યા જય કેસરિયા ને કે
કડલ હોય તો મોયરાય આવો ન કે અને તમારા કાઠથી જ મોહ છે અને વસ્તુ એટલે પછી ઊભું કર્યું અને સમજ્યા આ વસ્તુ ઘાટ જે ઊભા કર્યા ને એ જ ઘાટ તમારે ભાજી કે ફેર તમારે ઘેર ટૂંપિયાને ભાગવો હોય તો ભગાય ખરો હવે દેવું શું અને પરણાયો છોકરો ટૂંપિયાને ફેર હવે ભાગવો હશે તો આપણે ભાજી હકશે તો જ આવવું પડશે સોની જ ભાગશે અને જેની ઊભું કર્યું એ ભાગશે આ જન્મ મરણ જેની ઊભા કર્યા છે ને હીરાય કાઢશે આ શરીરે ઘાટે જે ઊભા કર્યા છે ને હીરાય ભાગશે બીજાથી કદી ભાગશે નહીં આ એક જ આત્મા છે તમારે કોઈ દિવસ આજે આ તમે જુઓ અત્યારે આ વાદળા આવે છે જો વરસાદ વરસે કેટલો વાદળા આવે છે મોય મોય તો કે સૂર્ય દેખાતો નહીં આજ તો કે તડકો કાઢ્યો નહીં એટલે સૂર્ય આડા વાદળો છે કે આપણા ઓખા આડા સૂર્ય આડું અહીંયા કે વાદળું પોકે ખરું તો આત્મા આડો શરીરે નહીં કે આત્મા આડું કશું નહીં આત્મા અજર અમર ને અવિનાશી પોતાને નક્કી કરાવે ભાયક જેને જ્ઞાની ગુરુ મિલી આઈ આવો પ્રત્યક્ષ છે કોઈ આત્માને ઢોચી શકે એવું નહીં સૂર્ય પાસે કોઈ જઈએ ના શકે કોઈ પદાર્થ અથવા સૂર્યને કોઈ ઢોચી શકે નહીં એમ આત્મા ઉગાડો પ્રત્યક્ષ ને પ્રગટ છે મોતી પડ્યું મેદાનમાં મૂર્ખા એના મૂલ શું કરે આ તો પ્રત્યક્ષ છે પ્રગટ છે મોએ નહીં બારે નહીં પ્રત્યક્ષ છે ભાઈ જો જોશે એને સમજશે એને ખબર પડશે અને એનો આત્મા બોલશે આ આત્માથી તૃપ્ત થાય તમે બીડીયું પીશો તોય શાંતિ નહીં થાય દારૂ પીશો તોય નહીં થાય ઓબાની રસની કેરીઓ ખાઓ તોય રસ ખાશો તોય તૃપ્ત નહીં થાય આત્મા કેવળ આત્માથી તૃપ્ત થાય આ જગતની અંદરમાં હજારો હયાતી રાજાના રોણીઓ હતી તોય તૃપ્ત ન થયો કેવળ આત્માથી તૃપ્ત થયો મેવાડની અંદરમાં કુંભારવાળાના 1500 રોણીઓ હતી તોય તૃપ્ત ન થયો કેવળ નિરભય આત્માનું જ્ઞાન કરાયું આત્માથી આત્મા તૃપ્ત થાય બીજા કશાયથી નહીં થાય આ જગતની અંદરમાં પદથી નહીં થાય પ્રતિષ્ઠાથી નહીં થાય સંપત્તિથી નહીં થાય કશાયથી નહીં થાય એટલે આપણા ભગવાન ગીતાજીની અંદરમાં સુંદર વાત કરે સાત્મા રતિ રેવ સદાત્મા તૃપ્ત ચ માનવ આત્મનેવ સંતુષ્ટતાસ્ય કાર્ય ન વિદતે આત્મા જ આત્માથી તૃપ્ત થાય માટે આત્માનું જ જ્ઞાન અને આત્માનું પ્રગટ કરો તમે બસ આ એક મહાપુરુષોનો આત્મા પ્રગટ છે અને આપણો આત્મા જ દીવો છે કોડિયું છે દિવેજ છે ઘી છે ખાલી સહેજ અડાડવાની છે કેટલી અડાડવાની છે સહેજ અડાડવાની સહેજ અડાડી એટલે પછી એ આત્મા કેવો થાય એ દીવો કેના જેવો થાય નાનો મોટો રહે ખરો ઓછો આવે તો જ વાળું હાલે ખરું ગુરુ ચેલો રહે ખરો આ કે વહીને અમને પ્રગટ કર્યા છે એવું રહે ખરું તમે જઈને જોવો તો 2 દીવા જોવો તો આગળનો ચિયો ને પાછળનો ચિયો 2 દીવાને જોવો તો કે હવે આગળનો હાર્યા અનાદિના છે ને હાર્યા ચારના છે કહી શકા હે હમ અનાદિ ઓર ન દૂજા પાર ભયે પહેચાના આવો તમારો અજર અમર ને અવિનાશી આત્મા બસ તમારા આપણા હંસળો ઉતારવાનો છે તમારે લગ્ન આવે એટલે હોમે પીઠી સડે ને હોય પીઠીઓ સડે કે ના સડે હા પીઠી સડે કોઈ પેન્ટ બુશર્ટ પહેરીને પીઠી સોળે કોઈ વળી લુંગી પહેરીને પીઠી સોળે કોઈ વળી ધોતિયું પહેરીને પીઠી સોળે હવે તોરણે સડવું હોય એટલે પીઠી વાળો ઉતારવો પડશે કે એને તો પૈણા હે તમારે ગમે તો સુખદેવનો 18 વર્ષની તપસ્યા વાળું ગુણિયલ ને સંસ્કારી તપસ્વી શરીર હતું જનક બાપુના ત્યાં ગયા ને એટલે તરત ઉતારી દીધું કે એ મેલી ના નારદ નો બ્રહ્માના પુત્ર હતા સંસ્કારી હતા ભક્તિવાન હતા વિષ્ણુનું મન કહેવાય પણ જો ગુરુ મહારાજ ને શરણે જાય એટલે કે આર્યું મેલી જાય અને તમારે તમારા ગુરુના શરણે જાઓ એટલે ઉતારવા પડશે કે નહીં ઉતારવા પડે ઉતરે ના મેલ પહેરે લુગડે મારી હેલી તમારે નાવું હોય ને તો કોઈ દાડો પહેર્યા લુગડે નાવી એને શું કહેવાય ડાબુ કી ને પહેર્યા લુગડે નાવી આ શરીર હાથે બેઠા છો ભલે તમારું ગમે તે હશે ગમે એનું હશે નહીં તોય કોઈ દાડો તમારે એનો બોધ થાય
નહીં, તમારે ઉતારીને જ પડવું પડશે. બ્રાહ્મણ પડવું છોડવું પડશે. ગમે આજે કોલ્લાની અંદરમાં લેબુરામ મહારાજના અહીંયા મેળાવડો ને શીરો કરવો હશે, ગોળ લાયો, શીરો કરવા ગોળ લાયો, વાપીથી લાયો, વલસાડથી લાયો, માળવાથી લાયો અને કોલ્હાપુરથી ઉતરી પડ્યા વાલા. ચોથા બધા ઉતરી પડ્યા છે, બધા ઉતરી પડ્યા. અને હવે એક શીરામાં એક રસ કરવો છે એટલે પેલા હવે તાપડો મજે ઉતારવો પડે કે એના હાસી મોય ના ખાહે કડામ આપણે ઉતારવા પડે. કોલ્હાપુર વાળું તાકડું છે એ ગોગણ વાળું એ ઉતારવું પડશે કે મોય નોખવું પડે, હાસી નો ખાહે. ક્ષત્રિય વાળું ઉતારવું પડે, વૈશ્ય વાળું, શુદ્ર વાળું, નર વાળું, નારી વાળું એ ઉતારવું પડે. બધા ઉતારજે તારે એક રસ થાહે. જોગી વાળું, જંગમ વાળું, શેવડા વાળું, સંન્યાસી વાળું, ગુરુ વાળું, ચેલા વાળું એ ઉતારવું પડે. એ ઉતારવો પડશે તમારે. ત્યારે તમારે એક રસ, જેને આત્મરસ કહેવાય, જેને હરિરસ કહેવાય. આત્માને કોઈ કહેવાય નહીં. આત્માને બ્રાહ્મણ ન કહેવાય, જોગી ન કહેવાય, ઋષિ ન કહેવાય, બાવો ન કહેવાય, બ્રાહ્મણ ન કહેવાય, ઠાકોર ન કહેવાય. આત્માને કેવળ આત્મા કહેવાય. અને આ જગતની અંદરમાં એક કેવળ આત્મા જ છે. આત્મા સિવાય બીજું કોઈ છે નહીં. ને એના ઉપર જે કોઈ તમે સડાવો ને એ બધા તાપણો છે અને એના ઉપર સિક્કા છે, કોલ્હાપુરના છે. કોઈ ઓળખવામાં વેપાર કરવો હોય ને હોય, સિક્કા વગરનો માલ હોય ને તો તમારે પાટણ પોકાય ખરો હવે કોલ્હાપુરથી. એટલે પછી શું કરવું પડે? સિક્કો મારો. વેપાર કરવો હોય ને સિક્કો મારવો પડે વેપાર કરવા માટે. નકે વેપાર થાય નહીં, સમજ્યા કે? અને જેનો વેપાર નહીં કરવો, એક જ રસ કરવો છે, શીરો કરવો, એને તો આપણે ઉતારવા માટે આત્મા અનાદિના આપ છો જ. બસ કોઈ તત્વવેતા પુરુષ પાસે પોતાની ઓળખાણ કરી લો અને હું આત્મા છું એવું તમને જ્ઞાન થઈ જાય તો તમારો આત્મા ગજ ગજ કૂદશે કે હે ભગવાન, તમે કહેતા હતા ને કે સ્થાવરોમાં હિમાચલ એ હું છું, હવે હું છું. જ્યારે કૃષ્ણને અર્જુનને જ્ઞાન આપ્યું તો અર્જુન બોલવા માંડ્યો કે તમે જે કહેતા હતા એ હું છું, બીજો કોઈ છે નહીં. જે કૃષ્ણ છે એ હું છું, રામ છે એ હું છું, તમારા સિવાય બીજો કોઈ નહીં. મહાપુરુષ એટલે આપણા ગુરુ મહારાજે સુંદર વાત કરી. અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય તે દર્શે, સુગમ સુગમ સાંભળ્યો વાલો સદગુરુ હોય શિર તેને માટે હાથનો યોગ. ઋષિ મુનિઓ, સંતો, આપણા લેબુરામ મહારાજ આપણા દેશને, ભારતને, ભૂમિને એક દીપાવ એવો મહાપુરુષ છે. તાળીઓથી વધાવો. આપણા ધર્મની શોભા છે. આટલું બધું હોવા છતાં એક સીધા સાદા જે ઓળખતા હોય ઓળખી શકે આત્મ સ્વરૂપ બનેલા આવા સંતોને નત નત પ્રણામ કરી મારી વાતને પૂરી કરું છું.